ચેપ્ટર 8 સમય સંખ્યાઓ. આપણને આપણી સંખ્યાઓનો ખ્યાલ છે. ક્યાંથી શરૂઆત થાય તો કે 1, 2, 3 જ્યારે આપણે શીખવાયા ને જ્યારે એકડા ત્યારે ક્યાંથી શરૂઆત કરી તો આપણે એકડ 1 થી શરૂઆત કરી હતી. તો એનો સમૂહ શું કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યા. ક્યાંથી શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યાની તો કે બધી જ ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે. શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહે છે. એનું ઉદાહરણ મેં લખ્યું છે 1, 2, 3, 4 થી અનંત સુધી. ક્યાં સુધી તો કે અનંત, અસંખ્ય. ત્યાર પછી વાત આવે છે પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યા એટલે શું? તો ઓલી પેલી સંખ્યા નથી, આ એ સંખ્યા હતી જ. હવે એની અંદર એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરતા પૂર્ણ સંખ્યા બને છે. કોની અંદર તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આ શૂન્યનો સમાવેશ થયો એટલે કેવી બની ગઈ તો કે પૂર્ણ સંખ્યા બની ગઈ. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે જે પ્રાકૃતિક સંખ્યા હતી ને, કઈ કઈ હતી પ્રાકૃતિક સંખ્યા? 1, 2, 3, 4 થી અનંત સુધી. તો આ જ બધી પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓનો સમાવેશ કરતા પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. હવે કોની અંદર સમાવેશ કરવાથી તો કે આ પૂર્ણની અંદર. કોનો તો કે પ્રાકૃતિક સંખ્યાઓની. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યા. અહીં જો ઋણ શબ્દ રાખીએ તો વિરોધી નહીં લખવાનું, અને અથવા તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાની વિરોધી. પ્રાકૃતિક સંખ્યા બધી આપણી ધન હતી, એની વિરોધી કેવી બને? ઋણ બને. જો હું ઋણ લખું ને તો વિરોધી શબ્દ ન લખાય, અને વિરોધી લખું તો ઋણ ન લખાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાઓનો સમાવેશ કરતા પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે શું થશે? 0, 1, 2, 3 એ તો પૂર્ણ હતું. હવે એની અંદર શું એડ થયું તો કે આ બાજુ સંખ્યા રકમ આપણે જમણી ડાબી બાજુ જઈએ તો -1, -2, -3, -4 એ એડ થાય, અને એને શું કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ. હવે આ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી ભેગી મળશે એટલે સમય સંખ્યા બનશે. આ બધી ભેગી મળે ને પછી સમય સંખ્યા બને. કઈ રીતે બને તો કે એવી સંખ્યાઓ કે જેને p ના છેદમાં q, p આપણો અંશ કહેવાય, q આપણો છેદ કહેવાય. એટલે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં p અને q છે કોઈને કોઈ પૂર્ણાંક હોય. શું હોય? કોઈને કોઈ પૂર્ણાંક હોય. અને q does not equal to 0 લખ્યું છે, એટલે છેદમાં જે q છે ને એની કિંમત ક્યારેય 0 હોય નહીં. હવે આ જ લો, આના તો અંશ અને છેદ છે. હા, આના અંશ છે, છેદમાં કંઈ દેખાતું નથી, પણ આના છેદમાં કાંઈ ના હોય. આપણે સમજતા શું સમજવાનું કે એક તો હોય જ, ક્યારેય શૂન્ય હોય નહીં. જો શૂન્ય હોય ને તો એ અવ્યાખ્યાયિત બની જાય. શું બની જાય? અવ્યાખ્યાયિત બની જાય. એટલે તેને શું કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. કોને તો કે p ના છેદમાં q સ્વરૂપમાં આપણે લખી શકીએ. બીજી શરત એ કહે છે કે p અને q શું છે? p અને q કોઈને કોઈ પૂર્ણાંક છે, પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, બરાબર. અને ઉપર 0 આવી શકે. હા, અંશની અંદર 0 આવે, છેદમાં 0 નહીં આવે ક્યારેય પણ. જો છેદમાં 0 આવે ને તો કેવું બની જાય? અવ્યાખ્યાયિત બની જાય. ત્યાર પછી વાત આવે છે સમાન સમય સંખ્યા. સમય સંખ્યાની વાત કરી. હવે સમાન સમય સંખ્યા એટલે શું તો કે જો કોઈ સમય સંખ્યાના અંશ અને છેદને બંનેને, કોને? અંશ અને છેદ બંનેને શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંકનો મતલબ શું થાય? શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે કાં તો ગુણવામાં આવે અને કાં તો ભાગવામાં આવે તો પણ એક સમય સંખ્યા મળે. શું મળે આપણને? કોઈ એક પાછી સમય સંખ્યા મળે. જો ગુણાકાર કરીએ ને તોય સમય સંખ્યા મળશે નવી, અને ભાગાકાર કરશું ને તોય નવી સમય સંખ્યા મળશે. પણ એનો એક શરત છે, અંશ અને છેદને બંનેને એક જ સરખી પૂર્ણાંક સંખ્યા વડે કાં તો ગુણવાના અને કાં તો ભાગવાના. એટલે આપણને એ જે નવી સમય સંખ્યા મળશે ને એને શું કહેવાશે? સમાન સમય સંખ્યા કહેવાશે. હવે જો મેં એક ઉદાહરણ લખ્યું -7/5. હવે આમ જોઈએ તો 7 અને 5 બેમાંથી એકેયના ક્યાંય છેદ ઉઠતા નથી. પણ જો હું આ સંખ્યાને
2 વડે ગુણું, ઉપર અને નીચે મેં પહેલા જ બોલી એની શરત શું કહે છે? કોઈ પણ પૂર્ણાંક વડે ગુણીએ અથવા તો ભાગીએ. તો હું અત્યારે ગુણું છું. શું કરું છું? આ ગુણું છું એટલે મને નવી સમય સંખ્યા મળશે. શું મળશે? 14 - 14/10. તો આ જે નવી સમય સંખ્યા મળી ને મને, એ સમય સંખ્યા અને આપણી જે મૂળ સમય સંખ્યા હતી ને, બંનેને કેવી કહેવાશે? સમાન સમય સંખ્યા કહેવાશે. ટૂંકમાં એમ કહીએ તો તમારે છઠ્ઠામાં આવતું એમ સમ અપૂર્ણાંક કહેવાય. બરાબર. હવે વાત આવે છે, અહીંયા બીજું ઉદાહરણ મેં લખ્યું છે. શું લખ્યું છે? 12/18 -12/18. હવે હું અહીં શું કરીશ? જોજો, માઇનસ પેલા રાખું, 6 × 2 6 × 3. સોરી, આપણે ભાગાકારની વાત કરવી છે. તો હું શું કરીશ? અહીંયા ગુણાકાર કર્યો હતો ને, હવે ભાગાકાર કરો છો. તો 12/6 18/6. બંનેને સરખી જ સંખ્યા, સરખા જ પૂર્ણાંક વડે મેં ભાગાકાર કર્યો ને. અહીંયા કેમ સરખા સંખ્યા, સરખા પૂર્ણાંક વડે ગુણાકાર કર્યો હતો? અહીંયા શું કર્યું? સરખા પૂર્ણાંક વડે મેં ભાગાકાર કર્યો હતો. હવે મને એક નવો પૂર્ણાંક મળશે. 12/6 કરો એટલે -2 વધશે. 6 × 2 = 12. 6 ના ઘડિયામાં ઢાર ક્યાં આવે એવું જોવાનું. તો 6 × 3 = 18 એટલે મને છેદમાં મળ્યા 3. આ નવો અપૂર્ણાંક મળ્યો ને, મને નવી સમય સંખ્યા મળી. સમય સંખ્યા મને નવી મળી. તો આ સમય સંખ્યા અને આ મૂળ સમય સંખ્યા બંને કેવી કહેવાશે? સમાન સમય સંખ્યા કહેવાશે. આ ખાસ મગજમાં બેસાડજો. શું કહેવાશે? સમાન સમય સંખ્યા. હવે વાત આવે છે આપણે કે આપેલી સમય સંખ્યા માટે 4 સમય સંખ્યા લખો. જો બહુ મસ્ત શાંતિથી વિચારીએ. આને હું 1 વડે ગુણું, આ સમય સંખ્યાને હું 1 વડે ગુણું તો આની આ જ સમય સંખ્યા મને મળશે ને. તો મારે એનું કોઈ કામ નથી. મારે હવે બીજી એના જેવી 4 સમાન સમય સંખ્યા જોઈએ છે. તો હું શું કરીશ? તો કે -4/3 ગુણ્યા 2 થી ચાલુ કરું તો અહીંયા શું થશે? -8/6. એના પછી 2 વડે કામ પૂરું થઈ ગયું. તો હવે કેટલા વડે લઉં? તો કે 3 વડે. તો કે -12/9. હવે તો કે -4/3 ગુણ્યા હવે 4 તો -16/12. -4 5 3 ગુણ્યા 5 -20/15. ખાલી જોવાનું એક મને 4 મળી, 4 સમય સંખ્યા મળી ગઈ ને બેના જેવી બીજી. તો કે હા, આપણે હમણાં જ આગળ વાત કરી હતી કે આ બધી એની સમાન સમય સંખ્યા કહેવાય કે એને સમય સંખ્યાને સરખા પૂર્ણાંક વડે કાં તો ગુણવામાં આવે અને કાં તો ભાગાકાર કરવામાં આવે એટલે મળતો નવો સમય અપૂર્ણાંક જે મળે P/Q એનો સમાન સમય સંખ્યા કહેવાય. એટલે બધી જ જે મળી ને આપણને એ બધી જ આને સમાન સમય સંખ્યા કહેવાશે. બરાબર. ત્યાર પછી આવે છે કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો સંખ્યા રેખા તમારે આવી ધનવાળી તો છે ને, છઠ્ઠામાં આવી ગઈ છે, ઋણવાળી આવી નથી. હવે એની અંદર પણ પાછી બે પ્રકાર હોય, કાં તો શુદ્ધ હોય અને કાં તો અશુદ્ધ હોય. જો શુદ્ધ હોય તોય ભલે, અશુદ્ધ હોય તોય ભલે. સાવ મસ્ત સહેલી રીતે આપણે આપીએ. દોરી લીધી પેલા સંખ્યા. હવે નક્કી એ કરવાનું પેલાથી કેવી છે, ઋણ છે કે ધન? તો કે ઋણ છે. ઋણ સમય સંખ્યા છે એ 0 ની ડાબી બાજુએ જશે અને ધન સમય સંખ્યા હશે તો 0 ની જમણી બાજુએ જશે. એ નક્કી થઈ ગયું. હવે આપણને ખબર પડી કે અહીંયા 0 થી મારે શરૂઆત કરવી પડશે. હવે બીજું નક્કી એ કરવાનું શુદ્ધ છે કે અશુદ્ધ? તો કે આ શુદ્ધ છે ને, અત્યારે અંશ નાનો છે, છેદ મોટો છે એટલે શુદ્ધ છે. તો એની કિંમત હંમેશા 0 અને -1 ની વચ્ચે આવશે, કેમ કે ઋણ છે એટલે. જો ધન હોત તો 0 અને 1 ની વચ્ચે જત ને. હવે ઋણ છે એટલે આ બાજુ આવે ને 0 અને -1 ની વચ્ચે. એ કઈ મગજ નથી દોડાવવું, કાંઈ વાંધો નહીં. શું કરીએ તો કે અહીં છેદમાં કેટલા છે?
5. તો આપણે અહીંથી શરૂઆત કરીએ. -1/5, -2/5, -3/5, -4/5 અને આ -5/5 આના છેદ ઉડી જાય તો આની કિંમત આપણે -1 કહી શકીએ? તો કે હા. તો આવી ગયા. જો શુદ્ધ અપૂર્ણાંક હતો એટલે એની કિંમત શું કીધું આપણે? 0 અને -1 ની વચ્ચે આવશે. આપણે નક્કી કર્યું હતું ને હમણાં. જો એ સાબિત થઈ ગયું. જો 0 અને -1 ની વચ્ચે -3/5. તો અમે શું કરી દીધું? નિરૂપણ કરી દીધું. હવે આ છે ધન. ધન છે એટલે મેં હમણાં જ કીધું શૂન્યની કઈ બાજુ જશે? તો કે જમણી બાજુએ. આપણા જમણો હાથ હોય જમણી બાજુએ જશે. તો હવે ત્યારે 0 ની શરૂઆત ક્યારથી કરવી? જ્યારે ધન હોય ને ત્યારે 0 પહેલા લખવાના અને માઇનસ હોય ને ત્યારે 0 છેલ્લે લખવાના. બરાબર સાંભળજો. પ્લસ હોય તો 0 પહેલા લખવાના, માઇનસ હોય તો 0 ને છેલ્લે લખવાના, ઊંધું ચાલુ કરવાનું. અને પ્લસ હોય ત્યારે સૌનું ચાલુ કરવાનું. 0 હવે અહીંયા શું આવશે? 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, 7/7, 8/7. આ જે 7/7 છે ને હું 1 કહું તો કે હા, કે છેદ ઉડી જાય એટલે 1 વધે. હવે મારે દર્શાવવાનું હતું 8/7. તો દર્શાવી દીધું 8/7. તો સંખ્યા રેખા ખાસ ક્લિયર થવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે આવતી 4 સમય સંખ્યા શોધો. શું શોધવાનું કહે છે? 4 સમય સંખ્યા શોધો. હવે એનો પહેલો નિયમ, પહેલા તો એના શું સરખા હોવા જોઈએ? તો કે છેદ સરખા હોવા જોઈએ. જો છેદ સરખા નથી તો પહેલું કામ કરવાનું લસા લઈ અને છેદ સરખા કરવાનું. હવે તમારાથી ઘણા એવા હશે કે જેને લસા લેતા આવડતો નથી. તો મેં ઘણી વાર કીધું છે કે લસા લેતા ન આવડે તો શું કરવાનું? તો કે અહીંયા આ બાજુનો જે છેદ છે એને અહીંયા ગુણી દેવાનો, અહીંનો છેદ હોય એને બીજા પીના છેદમાં કયો એટલે કે સમય સંખ્યા વડે ગુણી દેવાનો. હવે અત્યારે અહીંયા જોઈએ ને તો છેદ સરખા છે. કેવા છે? છેદ સરખા છે. હવે અત્યારે જો હું વિચારું તો -2/7 જે 7 લખ્યા તો અહીંયા આગળ 1/7 આવે, પછી 0/7 આવે, પછી 1/7 આવે, 2/7 આવે અને 3/7. તો આપણી મૂળ સંખ્યા છે આ બે આપણી કેવી છે? મૂળ સંખ્યા છે. મેં કેટલી માંગી? 4 માંગી. તો મને અત્યારે 4 દેખાય છે. દેખાય છે 4? તો મારે આગળ કંઈ કરવા જવાની જરૂર ન પડી. બરાબર? આ મને 4 જે મળી કેવી મળી? આની વચ્ચેની 4 સમય સંખ્યા મળી ગઈ. શું કામ મળી ગઈ? છેદ સરખા હતા અને વચ્ચેનો ગેપ પણ કેવો હતો? સરખો હતો. પણ જો વચ્ચેનો ગેપ સરખો ન હોત, સાંભળજો, વચ્ચેનો ગેપ જો 4 નો ના હોત ને તો શું કરવાનું? અહીંયા ધ્યાન. આ રકમની બદલે હું આવી રકમ આપી હોત 1/7 અને 2/7. આવી રકમ આપી તો શું કરું? છેદ તો સરખા છે તો શોધવી જ કેટલી? 4. 4 કરતા વધારે 1 ઉમેરજો એટલે કેટલા થાય? 5 થાય. 4 માં આપણે 1 ઉમેરીએ એટલે 5 થાય. તો બંને સમય સંખ્યાને 1/7 ગુણ્યા 5 અને અહીંયા 2/7 ગુણ્યા 5. આ શું મળશે? 10/35 મળશે. આ મળશે મને -5/35. -5/35. હવે આપણે જોઈએ તો આની અંદર તો ઘણી બધી છે. -5/35 મળ્યું અને 10/35 કેટલી મળે? તો કે -4/35, -3/35, -2/35, -1/35, 0/35, 1/35, 2/35 એવી ક્યાં સુધી મળે? તો કે 9/35 સુધીની ઘણી બધી મળે. હવે આની અંદર ક્યાંય એવો નિયમ નથી કે તમે આ જ લખવાની. આટલી બધી મળી એમાંથી તમે કોઈ પણ લો, પણ આપણે નિયમ રાખશું કે અહીંથી શરૂ કરી અને પહેલી 4 લઈ લો. રેડી? હવે વાત આવે છે છેદ સરખા નથી તો મારે શું કરવું?
છેદ સરખા નથી. તો શું કરવું? મેં હમણાં જ કીધું, પહેલું કામ કરવાનું, છેદ સરખા કરવાનું કામ કરવાનું. તો હું શું કરીશ અહીંયા -3/2. મેં પહેલા જ કીધું કે આ બાજુનો જે છેદ હોય ને સમય સંખ્યાનો, એના વડે આગળના સમય સંખ્યાને ગુણવાનું અને આના છેદ વડે આ સમય સંખ્યાને ગુણી દેવાનું. તો અહીંયા આવશે 3 અને અહીંયા આવશે વચ્ચે અને -1/3 અને 2 વડે. હવે મને કોણ મળ્યું? તો કે -9/6 અને -2/6. હવે પાછું ઉપર જેવું થયું, જો છેદ સરખા થઈ ગયા. હવે આની વચ્ચે મને બધી મળે છે, જોજો 8/6, 7/6, 5/6, 4/6 અને -3/6. મને 5 મળી ગઈ. આપણે જોતી હતી કેટલી? 4. કોઈ પણ 4 ને લખી શકીએ, બરાબર. હવે વાત આવશે આપણે આગળ સરવાળા અને બાદબાકી. તો કે જ્યારે છેદ સરખા છે ત્યારે કોઈ જ ટેન્શન નથી. મિશ્ર સંખ્યા છે, પહેલા અશુદ્ધમાં ફેરવો, છેદ સરખા હોય, ખાલી માત્ર અંશનો જ સરવાળો થાય. પણ જો વિરુદ્ધ નિશાની વાળા હોય, પ્લસ અને માઇનસ હોય, તો નિયમ લગાડવાનો. કયો નિયમ લગાડવાનો? પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ 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 થાય. આ 4 નિયમ યાદ રાખવા પડે. ક્રિયામાં કઈ ક્રિયામાં? તો કે સરવાળા બાદબાકીની ક્રિયામાં. હવે ક્રિયા કરી લીધા પછી, સરવાળા બાદબાકીની ક્રિયા કરી લીધા પછી કે 5 માંથી 2 ગયા, 3 તો વધ્યા, પણ એ 3 પ્લસ વધે કે માઇનસ વધે કેમ નક્કી કરવું? તો કે જે મોટું પદ હોય ને એની નિશાની આવશે. કેની નિશાની આવશે? તો કે મોટા પદની નિશાની આવશે. હવે આપણે અહીંયા જોઈએ પહેલા 8 તેરી 24, 24 ને બાદ તો કે 29/8, 8 દુ 16, 17/8. બેના છેદ સરખા છે તો કે 29 + 17/8. 29 + 17 કેટલા થશે? 46/8. હવે અશુદ્ધ અપૂર્ણાંક છે, પાછું ફેરવી દે. 8 પંચા 40 અને 6 46. ફરી ગયું પાછું મિશ્રમાં. હવે અહીંયા એવું છેદ સરખા 8 4 દુ 8, 11/2, 3 તેરી 9, 14/3. પાછો સવાલ એવો, છેદ સરખા નથી. છેદ લેતા ન આવડે તોય ભલે શું કરવાનું? છેદ લેતા ન આવડે, ચોખ્ખું કહું છું, છેદ લેતા ન આવડે તો આ રીત તમારી સાચી છે, ક્યાંય ખોટી નથી. 11/2 છે એને બીજા અપૂર્ણાંકના છેદ વડે ગુણી દો અને 14/3 છે તો એને આગળના અપૂર્ણાંક વડે ગુણી દો. શું બનશે? તો કે 33/6, 28/6. થઈ ગયા બંનેના છેદ સરખા. હવે શું કરશું આપણે? તો કે 33 + 28/6. 6×60 એક વધશે. રેડી? હવે વાત આવે છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. પહેલા આપણે જો આને જોઈએ પહેલા, કેમ કે એના છેદ સરખા છે, ઉપર છેદ સરખા નથી. પહેલા આપણે આનું જોઈએ. હમણાં બોલી હતી નિયમ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. છે ભલે સરવાળો, પણ નિયમ શું કહે છે? પ્લસ માઇનસ એટલે કરવાનું શું? તો કે માઇનસ કરવાના. શું કરવાનું? માઇનસ કરવાના. તો કે છેદ સરખા છે, 7 + -2/5 એટલે 7 - 2/5 એટલે વધ્યું શું? તો કે 5 વધ્યા. 5 હવે 5 પ્લસ જ વધ્યા. કેમ? મોટું કોણ છે? 7 છે. 7 મોટા કેવા છે? તો કે પ્લસ છે એટલે +5. એટલે જો અહીંયા -7 અને +2 હોત ને તો મારા 5 કેવા વધત? તો મારા 5 ઈ માઇનસ વધત. કેવા વધત? માઇનસ. એટલે 5 તો ઉડી જશે તો વધશે શું? 0 નહીં વધે. શું વધશે? 1. કાંઈ ન વધે એવું બને નહીં. અંશ અને છેદ ક્યારે 0 થાય નહીં. મેં પહેલા જ કીધું, અંશ અને છેદ ક્યારે 0 થતા નથી. હવે અહીંયા છેદ સરખા નથી તો કે -7/8 ગુણ્યા 5 પ્લસ 4/5 ગુણ્યા 8, 7 પંચા 35 છેદમાં 40 પ્લસ 8 ચોક 32 છેદમાં 40. છેદ સરખા થઈ ગયા? તો કે હા, મારા છેદ સરખા થઈ ગયા. હવે તો કે -35 + 32 છેદમાં
40 માઇનસ પ્લસ પાછું આવ્યું માઇનસ માઇનસ પ્લસ માઇનસ 35 માંથી 32 જશે એટલે મારા 3 વધશે પણ એ 3 વધશે કેવા મોટા અંક પાસે કઈ નિશાની છે તો કે માઇનસ એટલે એ અંક કેવા વધશે માઇનસ છેદમાં 40 હવે આ મને કેવા અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક છે કેવું છે એ શુદ્ધ અપૂર્ણાંક એટલે એમાં કોઈ ફેર આવશે નહીં મિશ્ર સંખ્યામાં એ ફરશે નહીં ત્યાર પછી વાત આવે છે બાદબાકીની તો બાદબાકી જો વચ્ચે એક જ વાર બાદબાકી હોય ને બંને અપૂર્ણાંક બંને સમય સંખ્યા જો ધન હોય તો કોઈ પ્રશ્ન નથી પણ 6/15 માઇનસ અને પછી કાઉન્સમાં પાછું માઇનસ છે એટલે કાઉન્સ ખુલશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે શું થશે પ્લસ 9/10 હવે તમે કહેશો કે મેમ આ તો બાદબાકી છે વચ્ચે સરવાળો થયો કેમ તો કે માઇનસ માઇનસ શું થયું કાઉન્સ ખુલ્યો એટલે પ્લસ થયું તો કે હવે છેદ સરખા કરવા પડશે ને પાછા તો કે 6/15 ગુણ્યા 10 પ્લસ 9/10 ગુણ્યા 15 6 દાણ 60 છેદમાં 150 15 નવા 135 છેદમાં 150 હવે છેદ સરખા થઈ ગયા 60 પ્લસ 135 છેદમાં 150 195 છેદમાં 150 જો છેદ ઉડાડતા આવડે તો ઉડાડવાના ન ઉડાડતા આવડે તો રહેવા દેવાના ખોટું પડે નહીં હવે આની અંદર જોઈએ ને તો છેદ ઉડે છે ક્યાં ઉડે છે તો કે 65 ગુણ્યા 3 3 5 15 3 6 18 19 65 ગુણ્યા 3 અને અહીંયા 50 ગુણ્યા 3 થાય એવું તો કે 3 3 ઉડી ગયા હવે હજી 65 છે તો 13 5 65 10 5 50 હજી 5 5 ઉડી ગયા તો છેલ્લે જવાબ શું વધ્યો 13/10 હજી આ કેવું છે અશુદ્ધ અપૂર્ણાંક છે તો હજી આ ફરે એટલે એને છેલ્લો જવાબ શું આવશે 10 એકા 10 અને 3 વધશે રેડી હવે વાત આવે છે બંને માઇનસ છે શું છે બંને માઇનસ છે તો પહેલા તો 5 એકા 5 5 ને 4 9 છેદમાં 5 8 દુ 16 ને 5 21 અને છેદમાં 8 8 દુ 16 16 5 21 હવે પાછા છેદ સરખા નથી તો પહેલું કામ શું કરશું છેદ સરખા કરવાનું તો કે -9/5 ગુણ્યા 8 માઇનસ 21/8 ગુણ્યા 5 9 વટા તો કે 72 છેદમાં 40 માઇનસ 105/40 હવે બંને માઇનસ છે નિયમ બોલ્યા હતા માઇનસ માઇનસ તો કે પ્લસ તો કે -72 માઇનસ 105/40 બંને માઇનસ માઇનસ શું થશે પ્લસ 177 થશે કેવા તો કે માઇનસ કેમ કે મોટું પદ કોણ છે 105 એની આગળ કઈ નિશાની છે તો કે માઇનસ છેદમાં 40 40 ગુણ્યા 4 કરીને એટલે 160 થાય 40 ગુણ્યા 4 કરવું એટલે કેટલા થાય તો કે 160 થાય એટલે 40 ના ભાગાકાર કરીએ એટલે 40 ગુણ્યા 4 એટલે 160 અને વધશે કેટલા હજી એમાંથી 60 ને 10 70 ને 70 વધશે રેડી ત્યાર પછી વાત આવે છે આપણે ગુણાકાર શેની ગુણાકાર તો પહેલા તો મિશ્ર સંખ્યા આપી હોય એને શેમાં ફેરવવાની તો કે અશુદ્ધ અપૂર્ણાંક 5 તેરી 15 15 ને 4 19 છેદમાં 5 15 ગુણ્યા 38 જો ગુણાકારની અંદર શું કરવાનું જો અંશ અને છેદ ક્યાંય ઉડતા હોય તો ઉડાડવાના ન ઉડતા હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો આમાં છેદ ઉડે છે જો 5 તેરી 15 19 દુ 38 હવે તમે એમ કહેશો મેમ 3 ના છેદમાં 2 વધ્યા પણ નહીં 3 ના છેદમાં 2 નથી વધ્યા માઇનસની નિશાની ક્યાં જશે 19 ભલે ઉડી ગયા પણ માઇનસની નિશાની તો વધી છે ને તો એ આપણે આને લાગશે એટલે -3 ના છેદમાં 2 વધ્યા એટલે -1 ના છેદમાં 2 ત્યારબાદ 4 6 24 24 ને 5 29 છેદમાં 6 ગુણ્યા -18 છેદમાં 3 આ 6 તેરી
18 થાય તો ડાયરેક્ટ આ 18 ઉડી ગયા. પણ હવે 29 વધે કે -29? તો કે -29, કેમ કે માઇનસની નિશાની ક્યાંય આમાં જાય નહીં, એટલે -29 વધ્યા. હવે વાત આવે છે ભાગાકારની. તો ભાગાકારની અંદર કરવાનો છે તો ગુણાકાર. શું કરવાનું છે? ગુણાકાર. પણ એક શરત એડ કરવાની. શું શરત એડ કરવાની? તો કે -9/, જે 15 છે ને, પછી ભાગાકારની નિશાની છે ને, એટલે શું કરી દેવાનું? ગુણાકારની નિશાની. અને પછીનું પદને શું કરી દેવાનું? ઉલટાવી દેવાનું. થયું? હવે પેલી તો વાત આપણી માઇનસ છે, તો આપણે સરવાળા બાદબાકીની ક્રિયા કરવા માટે જે નિયમ બોલીએ છીએ ને, એ નિયમ અહીંયા નિશાની માટે લાગુ પડશે. માઇનસ માઇનસનો ગુણાકાર થશે એટલે બની જશે કેવું? પ્લસ. શું બની જશે? પહેલા તો પ્લસ. જે કોઈ જવાબ આવશે ને શેમાં મળશે? મને પ્લસમાં મળશે. હવે 15 દુ 30, 9 ચોક 36, હજી 2 ઉડે, તો હવે વધ્યું શું? 2 વધ્યા. પણ નીચે 2 વધ્યા, ઉપર શું વધ્યું? 1 તો વધે જ. કાંઈ ના હોય એટલે શું વધે? 1. બરાબર? ત્યાર પછી -18/20 ગુણ્યા 60/15. મને ડાયરેક્ટ દેખાય 15 ચોકું 60 દેખાય. હવે 4 5 20 શું વધ્યું? તો કે -18/5 વધ્યા. કેમ માઇનસ? તો કે માઇનસ પ્લસ માઇનસ વધે. તો જે બને કઈ કઈ વસ્તુ જોઈએ આપણે? સમય સંખ્યા કેવી રીતના બને છે તે, ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા આવી, અને પછી સમય સંખ્યા આવી. પછી સમય સંખ્યાને સમાન સમય સંખ્યા કેમ બનાવી એ જોયું. ત્યાર પછી કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે 4 કે 5 જે કંઈ કે સમય સંખ્યા શોધવાની કઈ રીતે એ જોયું. ત્યાર પછી તો કે સરવાળા જોયા, છેદ સરખા હોય એ જોયા, છેદ સરખા ના હોય એની રીત જોઈ. ત્યાર પછી બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ ચેપ્ટરની અંદર આટલું ખાસ યાદ રાખવાનું છે. માત્ર ને માત્ર નિયમ, સમય સંખ્યાના સરવાળા બાદબાકીના નિયમ, અને ખાસ એક તો કે છેદ સરખા. કોઈ પણ વસ્તુ કરે ત્યારે શું હોવું જોઈએ? એના છેદ સરખા હોવા જોઈએ. બરાબર?